હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. એલા એ નીલિયા, જેનકા, ભાવલા, સૂર્યા, દીપકા, વિવેકિયા, રાહુલિયા, લાલા, હાલા જલ્દી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. મારા વાલા ભાવલા, નીલિયા અને જેનકા, એની વાલી ભારતી, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આજે આપણે વાત કરશું નકલી લોકો બોબા લગાવે છે, નકલી લોકો આઈબ્રા ચોંટાડે છે, નકલી આંખની પાપણ, નકલી હોઠની પ્લાસ્ટિક સર્જરી. તો આ બધી વસ્તુ કરાવવાથી જીવનમાં તમને ઘણા બધા સામના કરવા પડે છે. તમારા જીવનમાં શરીરમાં એટલી બધી તકલીફ થશે ને, ઘણાને એમ લાગે કે શ્વેતાને હું કઈ બોલવાની ભાન નથી, હાવ કઈ શરમ વગરની છે. પણ તમારા નોલેજ માટે આ વાત જાણવી બહુ જરૂરી છે. અમે અહીંયા કોઈ બીપી પિક્ચર ઉતારતા નથી કે તમે સાંભળીને જોઈ ના શકો. બાકી સની લિયોનીને અને મિયા ખલીફાને ગુજરાતમાં 5 વર્ષનો છોકરો ઓળખતો હોય, ખાલી ગુજરાતમાં નહીં, હરેક રાજ્યોમાં. શર્લિન ચોપડાની વાત કરીએ તો એને નકલી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી કરેલી હતી. એટલે સ્પંચના ગોલા આવે છે, એ છાતીમાં નકલી દડા ફિટ કરાવે એટલે છાતીનો શેપ મોટો થઈ જાય. ઘણી છોકરી હોય ને, બચપનથી એને પીઝા, પકોડા, પાણીપુરી, તળેલું, તીખું વધારે ખાધું હોય, ખાસ કરીને ફાસ્ટ ફૂડ, અને દૂધ ના પીધું હોય, કચરા જ ખાધા હોય. ઘડીક થાય તો ગોપાલના પડીકા, ઘડીક થાય બાલાજીના પડીકા, ઘડીક થાય તો ફ્રાઈમ્સુ. આવી છોકરીઓને જલ્દીથી છાતીનો વિકાસ થતો નથી. નાનપણમાં પેલાની બાયુ જોવો, એની છાતી કેવી સરસ વિકાસ થયેલી હોય, ભરાવદાર શરીર હોય, અને અત્યારની છોકરીઓનો વિકાસ નથી. મોટી ઢગ્યું 12માં કોલેજોમાં આવે ને તો એ ભરાવદાર શરીર ન લાગે. એનું કારણ એ છે લોકોના રહેન સહન અને ખાનપાનમાં ફેરફાર થયો છે. તો એ વ્યક્તિ શું કરે, મોટી થાય એમ કોલેજમાં મોડલર બનવું હોય, ફિલ્મમાં કામ કરવું હોય, એટલે એ નકલી બોબા ફિટ કરાવે. એના માટે મોટા ડોક્ટરો આખી છાતી ચીરી નાખે. એમાં પ્લાસ્ટિકના આવા જે સ્પંજ હોય ને, જેલિકોન કહેવાય, જેને જેલી કહેવાય, એ આખી છાતી કોતરીને અંદર ફિટ કરી દે, 2 જગ્યાએ એક. એમાં પણ પાછા મિત્રો ગ્રામ હોય, 1.5 ગ્રામ, 3 ગ્રામ, 4 ગ્રામ, 5 ગ્રામ. તમે એમાંથી ફોટો કોમ્પ્યુટરમાં બતાવે કે તમે આમાંથી કઈ ટાઈપની છાતી તમે પસંદ કરશો, અર્ધગોળ, ફૂલ ગોળ, મોટી, લબડતી. એ બધું શર્લિન ચોપડાએ જોઈ બધું કોમ્પ્યુટરમાં, અને એને પસંદ કરી 3.5 ગ્રામની, 2 સાઈડ 3.5 ગ્રામ, એટલે કેટલું થયું, 9.5 કિલોનું એને છાતીમાં લગાવ્યું. છાતીમાં બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સર્જરી ઇંગ્લિશમાં કહેવાય. આ સર્જરી કરાવ્યા પછી તમારે રોજ 2 મેડિસિન ખાવી પડે, સવારે અને સાંજે. સર્જરી કરી હોય ને એટલે. તો પછી 1-2 વર્ષ પછી શર્લિનને છાતીમાં દુખ્યું, વાહો દુખ્યો, કમર દુખી, છાતીમાં એને એવું થઈ ગયું કે હમણાં જાણે મને અટેક આવી જાય. પગમાં દુખ્યું, પાછા શરીર દુબળા અને વજન આગળ, છાતીનો ભાર વધારે. હું તમને કહું, મને વાતમાં યાદ આવ્યું કે કોઈ પણ ડોક્ટરને પૂછવું, રાત્રે કોઈ દિવસ છોકરીએ અંદર ઇનર કે બ્રા પહેરીને નહીં સૂવાનું. તમારે હંમેશા બ્રા કાઢીને જ સૂવાનું. ગમે એને પૂછવાની છૂટ છે. રાત્રે આપણે હળતા ફરતા રાખવાના, નહીતર લોહી એક જગ્યાએ ગાંઠ થઈ જાય. અને ખાસ કરીને લેડીઝે દર વર્ષે પોતાની છાતી માટે મેમોગ્રાફી કરાવી, એટલે ખ્યાલ પડે કે છાતીમાં કોઈ જાતની ગાંઠ તો નથી ને. અને 30-32 વર્ષ પછી તો કાયદેસર છોકરીઓએ છાતીની મેમોગ્રાફી થાય. જેમ પેટની સોનોગ્રાફી થાય ને, એમ છાતી માટે મેમોગ્રાફી થાય, કે અમારી છાતી મશીનમાં મૂકીને ચેક કરે. હમણાં તમને ખબર હોય તો મહિલાઓમાં સ્તન કેન્સર હાલતા જોવા મળે છે. સ્તન કેન્સર એટલે જોવા મળે કે તમે બહારનું ગમે એવું ફાસ્ટ ફૂડ ખાવ છો,
હવે પાઉં સેન્ડવિચ, તમે નહીં માનો 5 દિવસથી પાઉં, અને મેં તો 1-2 વાર જ ખાધું પાઉં અને સેન્ડવિચ. એ ખાવાથી મને પેટમાં અહીંયા સોજો થઈ ગયો છે. શેનો? આંતરડાનો સોજો. આંતરડું સોજી ગયું. પાઉં ખાધું, સેન્ડવિચ ખાધી, તો લગાતાર 2 વાર મેં ઉપરા ઉપરી ખાધું ને, તો મને પેટમાં આંતરડાનો સોજો આપ્યો. હવે એની દવા ચાલુ છે, અને હું અત્યારે 4 દિવસથી ખીચડી, મગ ભાત, દહીં ભાત એના ઉપર છું. હરેક વ્યક્તિએ પાઉં, બ્રેડ પાઉં, ફાસ્ટ ફૂડથી આઘું રહેવાનું છે. શર્લિન ચોપડાએ નકલી બોબા ફિટ કરાવ્યા. એક તો શરીર દુબળું પતળું. છોકરીઓના ખોરાક કેવા હોય ખબર છે? અત્યારની કોઈ છોકરી નો બાજરાના રોટલા ખાતી હોય, નો ખીચડી ખાતી હોય, નો ભરપૂર પ્રમાણમાં માખણ ખાતી હોય, નો ભરપૂર પ્રમાણમાં દહીં, છાશ, દૂધ લેતી હોય. અત્યારનું દહીં, દૂધ પણ મિલાવટ વાળું છે. તો આ વસ્તુ આપણે ખાતા નથી, અને આપણા જ્યારે લગ્ન થાય છે ત્યારે આપણે કોઈ એક બાળકને જન્મ આપીએ છીએ, ત્યારે જન્મ વખતે આપણને લોહીના બાટલા ચડાવવા પડે છે, અને આપણી છાતીમાંથી દૂધ આવતું નથી, કેમ કે આપણે બચપનમાં જરૂર પૂરતો ખોરાક લીધો નથી, માટે ધાવણ કોઈ દિવસ આવતું નથી. અત્યારની છોકરી શું કરે? કોઈ ફીડિંગ નથી કરાવતી. 10 આવે એટલે દૂધની શીશી. અત્યારના છોકરા કઈ રીતે મોટા થાય ખબર છે? આવતા આવે કાચની પેટીમાં અને દૂધની શીશી આપે, કેમ કે માનો ખુદનો વિકાસ નથી થયો, તો એ હું ધવરાવાની છે, એને ધાવણ આવવાનું જ નથી. આજે હું તમને 2 પોઈન્ટ વિશે સાચું જ્ઞાન આપીશ. આ જ્ઞાન લેવું બહુ જરૂરી છે. પેલું કે નકલી બોબા ફિટ કરાવશો ને તો તમને બહુ જીવનમાં પ્રોબ્લેમ થશે, હાર્ટ એટેક આવશે. શર્લિન ચોપડાએ એના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં, હું કોઈ ફેક ન્યૂઝ આપતી નથી, શર્લિન ચોપડાએ એના આઈડીમાં કીધું કે જે પેડેડ વાળી બ્રા આવે છે ને તમે એ પહેરો. ઘણીવાર મારે એવા કપડાં પહેરવા હોય ને તો મારો પણ ખુદનો આમ એકદમ આમ હોટ લુક જોતો હોય, એકદમ હોટ, આમ બોલ્ડ લુક, તો હું પણ પેડેડ વાળી બ્રાનો યુઝ કરી લઉં, પણ નકલી બોબા ફિટ ના કરાવું. નકલી બોબા 25-50 હજારમાં ફિટ થઈ જાય. અહીંથી મુંબઈ જાઉં ને એટલે ઘણી આવે છે હોસ્પિટલો, હું એ ના કરું. પેડેડ વાળી બ્રા આવે, પછી આછી પટ્ટીની બ્રા આવે. બ્રામાં તો એટલી વેરાયટી છે ને કે તમે લોકો નકલી બોબા અને નકલી આઈબ્રા બિલકુલ ફિટ ના કરાવતા. તમે અહીંથી જે ટાંકા લઈને જે ચોંટાડાવો છો ને એ તમારી સ્કિનની અંદર ભળે એની દવા. નકલી આઈબ્રા ચોંટાડવા માટે દવા લગાવો છો ને પછી સાચા આઈબ્રા કોઈ દી નહીં ઉગે. આઈબ્રોને ઘાટો કરવા માટે રોજ રાત્રે એરંડિયું લગાવવાનું, રોજ રાતે સૂતી વખતે. વચમાં મારો આઈબ્રો બહુ જ આછો થઈ ગયો હતો ને તો મેં એરંડિયું લગાવીને કર્યું. એટલે નકલી બોબા લગાવવાથી તમારે પછી શર્લિન ચોપડાએ કાઢી નાખ્યા, અને એના જે ઓરિજિનલ બોબા છે ને હવે એ જ બતાવીને શાંતિથી રહે છે. કોઈ પણ મોડલ હોય, ફિલ્મ એક્ટ્રેસ હોય કે ગમે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, એને શરીર દેખાડવું જ પડે. જો દિખેગા વહી બિકેગા, જો દિખેગા વહી બિકેગા. હવે બીજું કે સ્તન કેન્સર શું કામ મહિલાઓમાં થાય છે? કુંવારા કોઈ પણ છોકરી ઓયોમાં જાય છે, જો એ સાવધાની નથી રાખતી અને એને ભૂલમાં મજાકમાં છોકરું રહી જાય, એટલે કુંવારા છોકરું રહી જાય એટલે ઓબ્વિયસલી છોકરું પડાવવાની ગોળી ખાવાની છે. એ છોકરું પડાવી નાખે ને એટલે એને બ્રેસ્ટ કેન્સર થાય. છોકરું જ્યારે પેટમાં રહે ને ત્યારથી જ તમને 2-3 મહિને ધાવણ છાતીમાં ભરાવાનું ચાલુ થઈ જાય. અમુક હોર્મોન્સ પેટમાં છોકરું રહેતા છોકરીના હોર્મોન્સ ચેન્જ થવા લાગે. જો પરણેલી બાઈને જોવો અને મને જોવો, અમારા શરીરમાં કેટલો ફેર હશે. હું માં બનું ને તો મારી છાતી મોટી થઈ જાય, મારું પેટ મોટું થઈ જાય, મારા બાવળા મોટા થઈ જાય, મારા ગાલ મોટા થઈ જાય, મારું શરીર છોકરીમાંથી સ્ત્રીમાં રૂપાંતર થઈ જાય. તો આવા વખતે છોકરું પડાવી દે કુંવારા, એટલે દૂધનું જે નળિયું, શીશી, નસ ફૂટતી હોય એ એમાં ને એમાં ગાંઠ જામી જાય. ક્યારેક છોકરું પડાવવામાં અંદર છોકરાના માંસના ટુકડા રહી ગયા હોય લોહીના, તો એને અહીંયા ગાંઠ થાય, અહીંયા થાય, છાતીમાં થાય, પેડું દુખે. જ્યારે માસિક ધર્મમાં થાવ છો ને છોકરીઓ માસિકમાં, ત્યારે પણ 3 દિવસ દુખાવો આપણે સહન કરી શકતા નથી. જ્યારે છોકરું પડાવવું ને, ગુજરાતીમાં કહેવત છે કે 9 સુવાવડ હારી પણ 1 કસુવાડ નો હારી. 9 સુવાવડ હારી, 9 વાર માં બની જાવ હારું, પણ 1 કસુવાડ એટલે નીચે જમીન ઉપર બેસીને
ગોળી ખાઈને છોકરાના માંસના ટુકડા તમારા ઈ અંગમાંથી નીકળી જાય, ગુપ્ત અંગમાંથી નીકળી જાય. ઈ એટલું કહેવાય ને કે હું તો કહું, આ જે છોકરી કે પરણેલી બાઈ છોકરાને મારી નાખવાનો અપરાધ કરતી હોય ને એ મોટું પાપ છે. એટલું મોટું પાપ છે ને છોકરું પડાવવું. ઈ કુંવારા તમે ધ્યાન ન રાખો, મજાક મસ્તીમાં રહી જાય તો તમારે જન્મ દેવાનો, અને જન્મ દઈ દઈને ઘણા લોકો બાવળિયામાં કચરામાં ફેંકી દે છે. એ તો એનાથી મોટું પાપ. તમે શાંતિથી અનાથ આશ્રમમાં મૂકી આવો. તમે તમારા સ્તન કેન્સર માટે તમે ખુદ જ છોકરી જવાબદાર છો. હાલતા ને ચાલતા હાલો પાણીપુરી ખાય, હાલો સેન્ડવીચ ખાય. અમારે રાજકોટમાં અહીંયા અમારે નજીક આત્મીય કોલેજ થાય જ્યાં અમારું રહેઠાણ છે ને, તો છોકરા છોકરી છૂટીને કોલેજના છોકરાએ ગમે કોલેજ, પર્ટિક્યુલર એમ નહીં કે ભાઈ આ જ કોલેજના લફડા કરે છે, હરેક કોલેજના લફડા કરતા હોય. હું પણ કોલેજમાં હતી, ઓબ્વિયસલી મારે પણ બોયફ્રેન્ડ હતા, પણ મારી કોઈ લિમિટ હોય કે ભાઈ આ લિમિટથી આપણે આગળ નથી વધવાનું, આ કામ આપણે મેરેજ પછી. એમ હરેક વ્યક્તિ હરેક છોકરી સમજદાર ન હોય. મારી એજ બહુ નાની છે ને હું ઘણું સમજુ છું. તો છોકરાને છૂટીને શું કે ખબર છે, અહીંયા જ અમાર કોલેજ પાસે હાલ નહીં કે આપણે સેન્ડવીચ ખાય, 3 ચીઝ ચીલી સેન્ડવીચ ખાઈ જાય. અરે બેન, તને પેટમાં આંતરડાનો સોજો થઈ જશે. તું પ્રેગ્નેન્ટ થઈને તું ભવિષ્ય નહીં બનાવી શક છોકરાઓનું. તું પ્રેગ્નેન્ટ, અત્યારની બાયું 1-2 છોકરા થાય ને ત્યાં પૂર્યું થઈ જાય. પેલાની બાયું તો 8-8 9-9 જણી નાખતી તોય આમ ઘર બેઠા હુવાવડ થતી. અત્યારના ખોરાક તો જોવો. એટલે નકલી બોબા, નકલી આંખની પાપણ, નકલી આઈબ્રાથી સાવધાન રહ્યો. તમારો બધો આઈબ્રો કાઢ નાખે, નકલી લગાવી દે દવા દારૂથી. હું કોઈ આર્ટિફિશિયલ ફેશિયલ પણ નથી કરાવતી, જે છું એ નેચરલ. પહેલા તો હું પાર્લરમાં વેક્સ કરાવવા જતી, હવે હું વેક્સ પણ નથી કરાવતી. હવે હું રેઝરનો જ યુઝ કરું છું, કેમ કે બહુ મારી સ્કિન ખેંચાવા માંડે, લાલ લાલ થઈ જાય છે. અને હમણાં મેં 2 દિવસ સેન્ડવીચ ખાધી ને તો મને ખુદને સોજો થઈ ગયો. તો તમને આજનું આ નોલેજ કેવું લાગ્યું, કેટલું જાણવા મળ્યું તમને, અને શું મારી વાત સાચી છે કે ખોટી, કોમેન્ટ કરીને કહેજો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નકલી આર્ટિફિશિયલ વસ્તુથી સાવધાન, નકલી બોયફ્રેન્ડથી સાવધાન. અને લગ્ન પહેલા કામકાજ કરો છો ઓયોમાં જઈને તો મહેરબાની કરીને તમે સેફટી રાખો, સાવધાની રાખો છોકરા પડાવવામાં અને છોકરાને બાવળિયામાં ઘા કરો. બહુ પાર્લર જાવું નહીં, અને બહુ પાર્લર જાવું નહીં. ઘરમાં મુલતાની મીઠી, મલાઈ, હળદર, નીમ ફેસવેક એ બધાનો યુઝ કરવાનો. હલ્દી, ચંદન, તો જ તમારી સ્કિન સરસ રહેશે. અને શેમ્પૂ પણ અમે નેચરલ ઘરે હવે બનાવી છીએ. તો કોઈને એ જાણવું હોય, કઈ ટિપ્સ જોતી હોય તો કોમેન્ટ કરીને કહેજો. અમે ઘરે ઓઇલ બનાવી અને ઘરે શેમ્પૂ બનાવી છીએ મારા હેર માટે. તો ટિપ્સ જોતી હોય, અમે વેચતા નથી. પહેલી વાત, શેમ્પૂ કે ઓઇલ તમારે ટિપ્સ જોતી હોય તો કોમેન્ટ કરીને કહેજો કે અમને નેચરલી કેમ વસ્તુ યુઝ કરવી ની ટિપ્સ કયો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય.